નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું વૃતા બ્રહ્મભટ્ટ. પેટલાદ ખાતે ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા મંજૂર થયેલા પશુઓના આરોગ્ય સુખાકારી અને પશુપાલકોના હિતાર્થે ₹1,12,00,000ના ખર્ચે પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે પેટલાદ તાલુકા પંચાયત, પેટલાદ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ વિજયભાઈ ચાવડા, મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ પરમાર, પેટલાદ ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ, પેટલાદ નગરપાલિકા પ્રમુખ કોકિલાબેન તળપદા, ઉપપ્રમુખ મનીષભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયભાઈ પટેલ સહિત હોદ્દેદારો, આગેવાનો તેમજ આણંદ જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડોક્ટર ધારા પંચાલ, નાયબ પશુપાલન નિયામક ICDP ડોક્ટર મેહુલ પટેલ, મદદનીશ પશુપાલન નિયામક ડોક્ટર જિગ્નેશ પટેલ, પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર DG પટેલ પેટલાદ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીવદયા અબોલા પશુ માટે ગુજરાત સરકારે જે પશુઓની ચિંતા કરી છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પશુ મેળા થકી અને પશુ કેમ્પો કરી અને પશુઓ માટે ના રોગો માટે જે સંવેદનશીલતા દાખવી છે એ સંવેદનશીલતાને આગળ વધારતા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નિશામાં આજરોજ પેટલાદ શહેર ખાતે કે ભાઈ વર્ષોથી પેટલાદ શહેરના અબાલ પશુઓને જે દવાખાનાથી ગૌશાળા હોય કે પશુપાલક હોય, શહેર અને આજુબાજુ દંતાલી, ભવાનીપુરા, રંગેપુરા ગ્રામ્ય વિસ્તારના પશુઓ માટે જે આશીર્વાદનું કેન્દ્ર એવા પેટલાદ શહેર ખાતેના પશુ દવાખાનાના મકાનને અદ્યતન બનાવવા માટે આજરોજ ₹1,12,00,000ના માતબર ખર્ચના આપીને ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય પશુપાલન અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબની પુનેહ અને પ્રેરણાથી આજરોજ આ પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત થયું. સૌ નગર પાલિકાના પ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી અને નગરના સૌ કાઉન્સિલરો પણ હાજર રહ્યા. આ દવાખાનાથી શહેરના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના પશુઓની સેવા કરવાનો સાચો અવસર પ્રાપ્ત થશે. એ જ વસ્તુ ભારત માતા કી વંદે માતરમ, જય જય ગુરુજી.